लगिया रे हले खावन लगिया रे ना लगिया रे कले रखी रखी प्रणाम जी। स्टार्ट कर दे जो लाइव चालू થઈ ગયું। જ્યોતિ સખી માઇક બંધ છે તમારું લાગે। જ્યોતિ સખી તારો અવાજ નથી આવતો। જ્યોતિ સખી એમનો અવાજ નથી આવતો। સુંદર સાચી આવે તમને કોઈ? ના, નથી આવતું। ના હવે બંધ છે અવાજ। પણ મ્યુટ તો નથી સખી, તો એ કેમ નહીં આવતો? ખુલ્લું જ છે। જ્યોતિ સખી અવાજ નહીં આવતો। અવાજ નથી આવતો જ્યોતિ સખી। જયશ્રી સખી લઈ લો ને પ્રણામજી। આવ્યો અવાજ સખી? આવી ગયો હા હવે આવ્યો? હા હા આવી ગયો। જી રાંદ દીખારીએ ઉમેદ કે જગાએ લાડ પારણ વિલખાય સુણન વેણ કે રૂઆ દીદાર કારણ રૂઆ દીદાર કારણ કાંધ ઉમેદ બળિયો કાંધ ઉમેદુ બળ્યું। એક રૂહ એના પ્રીતમને કહી રહી છે। કાંધ એટલે ધની, ઉમેદુ એટલે ઈચ્છાઓ, બળ્યું એટલે મોટી મોટી। કેમ કે છે કે હું એ મોટા ધનીની ધનિયાની, હું એ મોટા ઘરમાં રહેવાવાળી, એ બડા મિલાવા વાળી, તો મેં સામાન્ય તો છું નહીં ને કાંઈ। તો જેમ મેં મોટી છું, મારું ધામ મહાન છે, મારો પ્રીતમ મહાન છે ને, એવી મારી ઈચ્છાઓ બી મહાન મહાન મોટી મોટી ઈચ્છાઓ છે। શ્રી રાજનન પરમધામ છોડીને સુંદરસાજી બાકીની ઈચ્છાઓ તો નાની નાની છે, એ તો દુનિયામાં કોઈ બી પૂરી કરી શકે। કોઈ દેવ ભગવાન કે કોઈ ઇન્સાન બી મહેનત કરીને પૂરી કરી શકે છે। શ્રી રાજનન પરમધામની જે ઈચ્છાઓ છે ને, એ શ્રી રાજ વગર ને એની રૂહ સિવાય કોઈની પૂરી ના થાય। એટલે કે છે મારી ઈચ્છાઓ મોટી મોટી છે આ સંસારની અંદર। मुँह दिल में थो पाइए મું દિલ में થો પાઈએ। મું એટલે મારા, દિલમાં એટલે દિલની અંદર, થો એટલે થોડી, પાઈએ તો ધની અત્યારે મેં તારી જોડે જે માંગ કરી છે ને, એ તો થોડી જ છે ને। થોડી એટલે કઈ માંગ છે? 3 માંગ છે ને। મારી સામે આય, મને ગલે લગાય ને મારી જોડે મીઠી મીઠી વાતો કર, તો થોડીક જ છે જોઈ। હવે તો આગળ મોટી મોટી ઈચ્છાઓ થવાની છે। ફિલહાલ આ 3 છે કે જે ધણી પાઈ જે ડોહકે અવની આચરણમાં એક રૂહે એની એક
પ્યારની એટલી સુંદર કલા વ્યક્ત કરી છે સુંદર સાજી. કદાચ એને આ શબ્દ ના વાપર્યો હોત ને તો સુંદર સાતનો શ્રી રાજ તો કદાચ દિલ પર ના લો હતો, પણ બાકીની જે જમાતની જે એની સુંદર સાત હતા ને એ બધા જ કદાચ દુશ્મન બની જાત એના. શું કહેવા માંગે છે એ કરું સુંદર સાજી. મેં કાલે આ વાત ચર્ચામાં જેમ કહેતો હતો ને કે જે જાગ્રત સુંદર સાથ છે, ખબર નહીં કેટલા જાગ્યા છે, અને જાગ્રત કરતાંય જે ખાલી તારતમ લીધો છે, થોડી ઘણી રાજ્યની પહેચાન કરી છે ને, એ રાજ્યના બારામાં તમે એક બી ગલત શબ્દ બોલો તે નહીં સાંભળી હતા. કેટલી ઓળખણ છે, કેટલી પહેચાન છે, એ તો શ્રી રાજ જાણે. એક જાગ્રત રૂહ તો હજુ સહન કરી શકશે કે તું ગમે તે બોલ, મારા શ્રી રાજને કઈ નથી લાગવાનું. તું ગમે તે કર, મારો શ્રી રાજ જ રહેવાનો છે. તું માનું તું નહીં માનું, મારા રાજમાં કઈ ફરક નથી પડવાનો. એક જાગ્રત રૂહ આ વિચારીને સુંદર સાજી ખેસ્તાનમાં આ બધાથી છૂટી જશે. પણ જે જાગ્રત નહીં ને એ વધારે ખેસ્તાન તું મારા રાજ્યને આવું કેમ. ઘણી વાર તો મેં એવા પ્રસંગો જાય છે, જેમ કે મેં બી એક સમયે થોડું ઘણું જ્ઞાન મળ્યું હતું, એટલું જાગ્રત નતો ને, તો કઈ થોડી વાતોમાં ચીડાઈ જતા ને કે જોયું રૂમાલ આમ કર્યો છે, ઊંધો કે રાજ્યનું આમ કરે તો રાજ્યનું અપમાન થઈ જાય, આ થઈ જાય. હવે ખબર પડી કે ભાઈ રાજ્ય માન અપમાનથી પરે છે, એને કઈ નથી લાગતું દુનિયાનું. તો સુંદર સાજી કોઈ બી કઈ બોલે ને તો સહન નતું થતું એક સમય, એમ કે છે. તો ઘણી વાર આવું થાય, કોઈ રાજ્યની ચોપાઈ ફરે. ઘણા સુંદર સાથે મને ઘણી વાર પ્રશ્ન કરે એમ કે સાહેબ આ કંકુતરીની અંદર ની પત્રિકાની અંદર કે કોઈ આમંત્રણ પત્રિકા કંકુતરીની અંદર રાજ્યની ચોપાઈ છાપાઈએ તો એ યોગ્ય છે? મેં કે કેવી રીતના યોગ્ય નહીં એમ. તો મને કે ઈ લગ્ન પતી ગયા પછી કંકુતરી કહેતા રસ્તામાં ઉકેડામાં કીચડમાં ક્યાંય ફરતી હોય કે ખબર નહીં ક્યાં ફરતી હોય. તો રાજ્યની વાણીની ચોપાઈ છે કે છે, કીચડમાં ગંદકીમાં ફરતી હોય સારી લાગે કે છે. તો સુંદર સાજી વિચારો છે ને, આ એવું ગુજરાતીમાં કહેવત છે, આગનો કોઈ દી ઊંધેવ ના લાગે. અને હીરો તમને ગમે ત્યાં પડ્યો હોય, કીચડમાં હોય, ગંદકીમાં હોય, યા સોનીની દુકાનમાં હોય, એની વેલ્યુ તો ઈ જ રહેવાની. તમે એની વેલ્યુ નથી બદલી શકવાના ને. એમ વાણીની ચોપાઈ એક હીરો છે, એક ઈશ્કની આગ છે. એની તમારા ને મારાથી એની શોભા વધશે કે ઘટશે એવું નહીં. તમે એને કીચડમાં રાખો કે તમે એને ક્યાંય બી રાખો, એની શોભા એટલી જ છે. એને આપણે વધારી ઘટાડી નહીં શકવાના. પણ હા, છાપેલી હશે, મારું મંતવ્ય, હું તો એક તરીકો, છાપેલી હશે તો 10 જણ એક વાંચશે. બાકી વાંચીને ક્યાં જશે એ તો શ્રી રાજ જાણે. બાકી એ ચોપાઈની એની કિંમત કે એનો અર્થ કે એમ જે રાજ્ય જે ભાવને પોતાની શક્તિ મૂકી છે એ તો કોઈ નહીં ઘટી શકવાનું, કોઈ બી જગ્યાએ પડી હશે તો. તો એ એક સુંદર ભાવ રીતે આ ચોપાઈ કે ધની પાહી જો ડોકો, એટલે કેવું કહેવા માંગે છે કે ધની એટલે ધની, પાહીજ એટલે પોતાનો, દોષ એટલે ગુના. હવે તમે જોજો, એક અર્ધ જાગ્રત જેને થોડી ઘણી વાણીની ચોપાઈઓ કે જે રાજ્યના સુંદર સાજી થોડી ઘણી રાજ્યમાં લાગે ને, એમને તમે કોઈના રાજ્યના ગુના, રાજ્યના દોષો ગણવા બેસો ને, તમારી જોડે ઝઘડો કરી દેશે. ઇન્દ્રાવતીજીની હાલત છે કે રાજ્યના ગુના આવે. સુંદર સાજી ઝઘડો તો ત્યારે થાય ને કે કોઈ ના માને, કોઈ નામ દોષ હોય, કોઈ ગુનો હોય, ત્યારે ઝઘડો થાય ને. તો ઝઘડો એને એટલે કર્યો છે ને હવે રાજ્યના એક એક ગુના એ કહેશે, જો તારા કેટલા ગુના છે, તારા કેટલા દોષ છે. ઇન્દ્રાવતીને એ ખબર છે કે અમુક રૂહો તો સુંદરજી એટલે આ વાતો સિંધીમાં કરી, બાકી હર કોઈ ના લઈ શકે ને, હર કોઈ પડી જ ના હર કોઈ સમજી જ ના શકે. જે સાગર સિંગાર પડીને થોડું સ્તર ઉપર બન્યું હોય ને, ઈ જ આ મંડુડી શકે કે રાજ્યના ગુના કોણ સહન કરી શકે. એટલા માટે હવે એક રૂહ કે છે, અને કેટલી સુંદર રીતે એને ભાવ વ્યક્ત કર્યો છે ને સુંદર સાજી કે ધની પોતાના ગુના, પોતાના દોષ, પોતાના અવગુણ, રાજ્યના અવગુણ. સુંદર સાજી હવે એ એક રૂહ કે છે, કયા છે ને જોજે આગલી ચરણમાં. પણ એના પહેલા આ ત્રણ ચોપાઈ એટલી સુંદર મૂકી છે ને, એટલી સુંદર મૂકી છે ને કે કોઈ એટલા પ્યારથી ગુના બી ગણાવો ને તો બી સાંભળવાની ઈચ્છા થાય. અચ્છા આવું છે,
આપણને તો કોઈ ત્યારથી આપણા ગુના કે આપણને થોડી સલાહ આપી દે ને, મફતની સલાહ તો ડોટ મૂકી ના છે કે યાર તું કોણ કહેવા રાખે. એક રૂહે મજબૂર કરી દીધા છે શ્રી રાજજીને સાંભળવા માટે કે બે સાંભળવું પડશે ભાઈ. અચ્છા રાજ્યમાં દોષ છે, રાજ્યમાં ગુના છે, રાજ્યમાં કોઈ અવગુણ છે સુંદર સાજી? છતાં એક રૂહે ફરી ફરીને બતાવ્યા. મતલબ કે કેટલું ખોજ કરી છે, કેટલી ડીપલી એ ગયા છે ત્યારે રાજ્યમાંથી ગોતીને લાવી છે કે જે સદા સતસુખનો ગુણોથી ભરેલો, કે જેના આગલી ચોપાઈમાં કીધા કે તારામાં તો કોઈ દોષ નહીં, કોઈ અવગુણ નહીં, એકડા પર 35 મીંડા ચડાવે એટલા ગુના, દોષી ગુનેગાર તો હું છું. છતાંય સુંદર સાજી એક રાજ્યને ઉભા કરવા માટે, પોતાની સામે ઉભા કરવા માટે, અને કદાચ તમારી ને મારી સામે ઉભા કરવા માટે, કદાચ તમારી ને મારી જીત માટે. તમને એવું લાગે ને આ વાતો કોના માટે થઈ છે ખબર? જે સુંદર સાથે મહેનત કરી છે શ્રી રાજના પ્રાપ્ત કરવા માટે. સંસારની કોઈ બી માન પ્રતિષ્ઠા ન બડાઈ ન જોઈતી, શ્રી રાજ જોઈએ જેને મહેનત કરી રહ્યા છે. આ એવા સુંદર સાથના આ ચોપાઈઓ બળ પ્રદાન કરશે. બાકી તો કેવું છે સુંદર સાજી કે તમે ઘણી બધી મહેનત કરો અને જો તમને જો એવું જોઈએ એવું રિઝલ્ટ ના મળે ને, તો અંદર જીવને એક મન છે ને નાસી પ્રાસ થઈ જાય ને, તમારો રસ્તો ભટકાઈ દે. મન તરત જ જો આટલું બધું કર્યું, રાજ્ય નહીં મળ્યા, અને એમાં લોકો મળી જાય કે રાજને સુંદર કેવા લોકો મળે ને, મતુ મહેતાના ટીમ વાળા, દેવચંદ્રજીના ટીમ વાળા નહીં. તમને જબરદસ્તી માયામાં લઈ જાય ને, તારા સુંદર જેટલા એટલા દેવચંદ્રજીના શિખામણ આપે. કોઈ મતુ મહેતાને કહેવા ગયું ગલત તમે છો, તમારો દીકરો ગલત નહીં. એટલે મતુ મહેતાના ટીમ વાળા તમને ગલત કહેવા વાળા મળી જશે. કોઈ ખરાબમાં ખરાબ કામ કરતું હશે ને, એનો કોઈ ગલત કહેવા નહીં જાય કે ના તારો દીકરો, તારી પત્ની ને તારા એ સાચા જ રાજ્યમાં લાગેલા છે, ગલત તો તું છું ભાઈ. સુંદરતાજી તો એટલે છે ને કે તમે જુઓ લાલદાસજીનું તો કેટલું મોટું ફેમિલી, કેટલું મોટું કુળ ને એટલો મોટો બિઝનેસમેન હશે, તો એના કેટલા બધા વેપારીઓ મિત્ર હશે. જયારે ઈ કરોડોપતિ શેઠમાંથી એક પલમાં કંગાલ થઈ ગયો ને, તો કેટલા બધા એને કહેનાર હશે કે કોનો તે સંગ કર્યો છે, એવા તો કયા ગુરુ, એવા તો કયા સ્વામી, એવા તો કોણ લાલદાસજી તને મળ્યો કે તને કરોડોપતિમાંથી ભિખારી રસ્તા પર લાવી દીધો? એવાને કોણ પસંદ કરે? છોડ દે ને હાલ અમારી હાથે, ફરીથી તને કરોડોપતિ બનાવી દઈશું એમ. અને આ તમારી મારી હાથે આ પ્રસંગો બનવાના જ છે સુંદર સાજી. જયારે હું બીતક પડતો હતો ને, ત્યારે સુંદર સાજી લાલદાસજીના વાતમાં એ આવી હતી ને કે લાલ ચલે ખાલી લેકર હાથ, પછી લોટા લેકર હાથ, પછી એમાં એક ચોપાઈ બહુ સરસ એક ચરણ લખ્યું છે, તબ માયા કા લગા ધક્કા તબ માયા દઈ છોડ. હું લાલદાસજી માટે વિચારતો હતો કે છોડવા જેવું રહ્યું હતું શું હતું? એ ડૂબી ગયું, બીજું લાગી ગયું, ત્રીજું રહ્યું હતું તો જેટલા માગવા વાળા હતા એને બધું વેચીને આપી દીધું. છોડવા માટે હું રહ્યું હતું? માયા દઈ છોડ, એમ જ છૂટી ગયું બધું. પણ એવું નતું, હકીકતમાં લાલદાસજીએ છોડ્યું હતું. શું છોડ્યું હતું ખબર છે? કારણ કે એ ધર્મનિષ્ઠ, એક એટલો પ્રખંડ વિદ્વાન, એક ગુરુના ગદી પર બેઠેલો એક ભાગવતનો આચાર્ય પોતાની નીતિથી ધર્મ મતલબ કે ધંધો કરતો હતો. એના મિત્રો બી એવા હતા ને, કારણ કે એટલા સારા મિત્રો એને એ કહેવા વાળા મળ્યા છે શ્રી લાલદાસજીને, લાલદાસજી ચિંતા ના કર, જેટલો એટલું ધન લઈ જા, ફરી ધંધો તું બેઠો કર, એવું કહેવા વાળા લાલદાસજી નહીં મળે. આટલો ઈમાનદાર શેઠ છે ને. ચલો ધંધામાં નુકસાન ગયું, ખબર છે કે આના આપેલા ક્યાંય જવાના નથી પૈસા. તમે ઈમાનદાર હોય ને તો 10 જણ તમને મદદ કરનાર મળી જાય કે ભાઈ લઈ જજે, ચિંતા ના કર. ખબર છે કે આપેલા ક્યાંય નથી ડૂબવાના, ગમે તેમ કરીને પાછા મળી જશે. સુંદર સાજી તો એમ લાલદાસજીને આપવા વાળા બહુ મળ્યા હતા ને. લાલદાસજી કે ફરી એક દિવસ ડૂબી જશે ને, આખી જિંદગીની મહેનત, બાપ દાદાની મહેનત બધું દરિયામાં ડૂબી ગયું, આગ લાગી ગઈ. તમારી ને મારી આ જ હાલત છે, ડૂબી જશે કે આગ લાગી જશે. જેના મને પકડવાનો છે, જેના કદમ પર કદમ રાખીને ચાલવાનું છે, જે મને લેવા આવ્યો છે, સાચે જ મને જાગૃત કરવા આવ્યો છે. અને એનું આપેલું ધન સંસારમાં કોઈ સમુદ્રમાં તાકાત નહીં કે ડૂબાડી શકે, સંસારના કોઈ આગમાં તાકાત નહીં કે એને બાળી શકે. આ તમારું વર્ષનું ધન છે. એ લાલદાસજી સમજી ગયા. તબ કઈક માયા દે છોડ, ના ભાઈ ફરિયા નથી કરવું કે
ત્રીય અખંડ ધર્મ અખંડ વર્ણ વરવું છે. એટલો દુર્ભાગી, એટલો નીચ હરામી પાપી છું ને, તમારા ઘેર મન લેવા આવ્યો ને તો એની પાછળ પાછળ ના ગયો. સારું થયું આ બધું ડૂબી ગયું તો. કેટલા ઊંચ વિચાર છે ને. સારું થયું આગ લાગી ગઈ તો. અને આપણે તો રાજ્ય મારું સત્યાનાશ કરી નાખ્યું. ભાઈ આગ લગાડી દીધી ને. લાલદાસજી એને મહેરમાન છે સુંદર સાહેબ. એનું બલબીધ નહીં એવું બલિદાન રાખ્યું છે ને. અને કેવી રાખીએ પડછાયાની જેમ રાખીએ, પોતાનો પડછાયો સમજીને રાખ્યો. જીવતે જીવતે પડછાયો રાખ્યો. અને સુંદરસિંહજી આ તન જયારે છોડવાનું થયું ને તો એ પડછાયાની જેમ પોતાના ઘુમટજીમાં પોતે બેઠા અને લાલદાસજીને પોતાની પાછળ જ જગ્યા આપી ઘુમટીની અંદર. રાજ્યની મહેનત છે. અને એટલે એક રૂપ સુંદર સાજી કહે છે કે મારા રાજ્યના દોષ કહેવા છે. કોણ આભરી શકશે? રાજ્યના અવગુણ ના ગુણા કહેવા છે. તો તું કેટલો અન્યાય અમારી હાથે કરું છું, તું અમારી પર આટલા બધા નિયમ લાગુ પડું છું, તો અમારા કરતા તો 10 નહીં 100 ગણા નિયમ તો તારી પર લાગુ પડે છે. અમે ભૂલ્યા તો યાદ કરવાની જવાબદારી તમે, મને દર્શન નહીં થતા તો કરાવવાની જવાબદારી તમે. આજે ખેલમાં બધું જ ઉઠાવવાની જવાબદારી શ્રી રાજની થઈ જાય છે. એક એક રૂહ બહુ સુંદર રીતે શ્રી રાજ પર બધી જ જવાબદારી હોપે છે ને. અને જુઓ તમારા રાજે કશું માથે ના લીધું. ઘણી વસ્તુ એમ કે ભાઈ ના મારા હાથમાં નહીં, એ તો હુકમથી થાય છે. ઘણી વાર ભાઈ બધું તારાથી થાય છે કે છે ઈશ્ક વગર આ નહીં, તો ઈશ્ક ક્યાં છે? તું તો ઈશ્ક છું. એને જો ઘણી ચોપાઈઓમાં તમારી હાથે એવું કરી લીધું છે ને સુંદર સાજી, પોતાની પર ના લીધું તા કે એની પર ટોપલો ના કે આ દર્શન કરવા ઈશ્ક જોઈએ. અરે ઈશ્ક ક્યાં જોઈએ? રાજ જોઈએ. ઈશ્ક તું ઈશ્ક રાજ ક્યાં ફરક છે? પણ તોય કે ના ઈશ્ક જોઈએ. આ કરવા માટે તકે હુકમ જોઈએ, આ કરવા માટે તકે રહેણી જોઈએ, આ કરવા માટે તકે આમ જોઈએ, આ કરવા માટે તકે આમ જોઈએ. અરે કઈ બી કરવા માટે શ્રી રાજ એક લોકો આપી દે, કઈ ના જોઈએ. એક રૂહ ને ખબર પડી જાય કે આ તો તારા બધા બોના છે બધા, અને ઈ બહાના જોઈને કરે છે સુંદરસિંહ. પરમધામમાં ક્યાંય એને કહ્યું છે કે આ લીલા કરવા માટે ઈશ્ક જોઈએ, કે આ લીલા કરવા માટે આ જોઈએ, ને આ લીલા કરવા માટે અહીંયા એને સુંદરસાજી આ એક છૂટવાનો તરીકો છે એનો. અને રૂહે પકડી લીધો છે કે હા બધા તારા બોના છે, સામે નહીં આવવાના બોના છે. આ બધું જ એને કર્યું છે સુંદરજી. હવે એક રૂહ એ કે છે કે આમ સુંદરસાજી રાજ્યના દોષ ગુના અવગુણો છે ને, હવે ઈ વર્ણન કરશે. પણ ઈ પહેલા 3 ચોપાઈમાં બહુ સરસ એને વ્યાખ્યા કરી છે. મતલબ કે બહુ સરસ એને ભાવ રજૂ કર્યા છે. કે છે મું મોહથો ચાહીએ, મું મોથો ચાહીએ. મું એટલે મું મારાથી, મોહ એટલે મોહેથી, ચાહીએ એટલે કેવડાવો છો. કે ધની તમે જો એક રૂહ કે ને કે મેં કહ્યું તો ગુનેગાર બની જાય છે, પણ એ કેટલી સુંદરતા બહુ સરસ રીતે કહી બી દેવું છે અને નિર્દોષ રીતે નીકળી જવું છે એને. કે આ તારા દોષ અવગુણના જે ગુના છે ને એ તું જ મારી જોડે તારા મુખેથી તારી ઈચ્છા તારા હુકમથી કેવડાવું છું. જો નીકળી ગઈ નિર્દોષ. તારા હુકમ વગર હું બોલી શકું, તારી ઈચ્છા વગર હું બોલી શકું, તારા વગર કહી શકું? તું કેવડાવું છું, કઈ બી દેવું છે અને નિર્દોષ રીતે નીકળી બી જવું છે. સુંદર છે, કેટલી સુંદર રીતે બતાવે છે કે તારા દોષ ગુના. અને સુંદરસાજી જો કોઈ રૂહને એવું લાગે કે ઇન્દ્રાવતીએ રાજ્યના ગુનાનો દોષ કયા છે, તો સુંદરસાજી લોકો ઇન્દ્રાવતી જોડે ઝઘડી પડે ને. એને છૂટી ગઈ ને કે આ રાજ્ય મારા મુખેથી કેવડાવ્યું છે, રાજ્યના હુકમે એની મરજીએ કહ્યું છે કે રાજ્યના ખુદ ગુના, એના દોષ ખુદ એને કેવડાયા મારા મુખેથી, કે રાજ્ય કેવડાયા. કયા છે એને, પણ દોષ રાજ્યના દીધી. સુંદર આખી વાણીની એ તો સુંદરતા છે. ઘણી બધી વાતો એક રૂહે એના તરફથી કહેવામાં આવ્યું છે, પણ આખી વાણી શ્રી રાજની વાણી કહેવામાં આવી છે. કેમ ખબર છે? એને કોઈ વાત એવું નહીં કોઈક મેં કહ્યું છે. શ્રી રાજે જરૂર કહ્યું મહામતી કહે, મહામતી કહે સુંદરતાજી, પણ છતાંય એને કહ્યું કે ભાઈ ના બોલી શકાય, ના કહે શકાય, કરોડોમાં હિસ્સો બી ના કહે શકાય. તો રાજ્યની મેહર, રાજ્યની કૃપા, રાજ્યનો હુકમ, રાજ્યનો ઈશ્ક, રાજ્યની શક્તિ કહેવડાવે છે. તો આ બી વસ્તુ એની પર નહીં લાગુ પડતું. એટલે જે રૂહે પોતાના સિર પર લીધું હોત ને તો લાગી જાત. રાજ્યની મેહર, રાજ્યની કૃપા, રાજ્યનો ઈશ્ક, રાજ્યનો હુકમ કરી નીકળી ગઈ એ પોતે. આપણે કેવા ચાલાક છીએ ને સુંદરતાજી. એમ
કોઈ કામ રાજ્યના તરફ જવાનું હોય તો આપણે નહીં કહેતા કે ભાઈ રાજ્યનો હુકમ હશે તો પન્નાજી જઈશું, ધ્યાન કરીશું, ચિતવન કરીશું, સેવા કરીશું, વાણી મંથન કરીશું, ત્યાં રાજ્યનો હુકમ. અને લગ્નમાં જવાનું હોય તો વેવાઈને ત્યાં કોઈ દર વેવાઈને કંકુત્રી રાજ્યનો હુકમ હશે તો આવીશું, નહીં તો નહીં આવીએ એમ. ત્યાં રાજ્યનો હુકમ નહીં, ત્યાં તો જવું જ પડે ને, નારાજ ના થઈ જાય. તો આપણે ચાણકીય એક જગ્યાએ રાજ્યનો હુકમ, એક જગ્યાએ રાજ્યનો હુકમ નહીં. વાણીની સુંદરતા એક રૂહી એટલે છે કે એને બેવમાં રાજ્યનો હુકમ કયો. એની પર સુંદરસાજી ગમે એટલા કષ્ટ આવે છે, ક્યાંય હાર થાય છે, ક્યાંય કોઈ પીડા કે કોઈ અપમાન કરે છે, બિહારજી કષ્ટ આપે છે, એને રાજ્યનો હુકમ માને છે. રાજ્ય હમે છે એ રાજ્યનો હુકમ છે, બેઉ ન માને છે. દીકરો મરી જાય છે દીકરી લાલદાસજી ને એ રાજ્યનો હુકમ છે, રાજ્ય મળે છે એ રાજ્યનો હુકમ, બેઉ રાજ્યનો હુકમ છે. એક એક તરીકો નથી સુંદર સાચી. તો તમારા જીવનમાં જે બી બને છે ને એ સમજી લો બેઉના રાજ્ય પર ઢોળી દો તમે. હું કામ પોતાના સિર પર લો છો? આ સુંદર ચાલાકી રૂહે વાપરી છે અને આ એક ઈશ્કવારી રૂહ જ કરી શકે સુંદર સાચી. ઇલમ ચાતુરી વાળી તો અડધી પોતાના સિર પર લે, અડધું રાજ્ય પર નાખે. પણ એક જાગ્રત રૂહ ઇશ્કમાં લાગેલી બધું જ રાજ્ય પર ઢોળી શકે. એટલે સુંદર સાજી કહે, રાજ્યને કહે છે ને કે તમારા દોષ ગુના તમે મારા મોંએથી શું કામ કહેવડાવો છો? આવું મારી જોડે શું કામ કરાવડાવો છો? આવું પણ દ્રજનજી, આવું પણ દ્રજંદી, આવું એટલે હું, પણ એટલે પોતે, દ્રજંદી એટલે ડરું છું. હોય રાજ્યના દોષ કહેવાય, રાજ્યના ગુના કહેવાય, રાજ્યના અવગુણો ગણાય, કોઈને કહેવાય? એના તો ગુણ ગણાય, એનો તો પ્યાર જ ગણાય. પણ સુંદર સાજી રાજ્યને કે મને બી ડર લાગે છે કે તારા અવગુણો હું કોઈ ના કહું ને, તારા દોષ કોઈ ના કહું. અને એ કહેતો હું બી ડરું છું, મને બી બીક લાગે છે. સુંદર સાજી શેનો ડર ને બીક લાગે છે ને એ બી સ્પષ્ટ રીતે કહે છે. નડિયા આકેડો, ન દિયા આકેડો, ન એટલે નહીં, દિયા એટલે દેવાય, આકે એટલે આકો અને દોષ એટલે દોષ. કદની તમે દોષ તો ના પાય, ગુના અવગુણ તારી પર તો ના લગાવાય. તું તમારો પ્રેમ ને ઇશ્ક નો ધની છો ને, તારી પર થોડી ગુના અવગુણ લગાવાય. સુંદર સાજી પણ જુઓ કેટલી સુંદર રીતે વાત કરે. ના દેવાય, મને ડર લાગે છે, ના કહેવાય, છતાંય છે ને છતાંય કહેવાની, ના કહેવાય ને પણ છતાંય કહેવાની એમ. સુંદર સાજી એટલા સુંદર રીતે વર્ણન કરે છે. બંગ પાહી જો પાણઈ, બંગ પાહીજો પાનાય, બંગ એટલે દોષ, ગુના, અવગુણ. પાહીજો એટલે પોતાનો, પાનાય એટલે પોતે. કે ધની તમારા પોતાના દોષ ન અવગુણ, ધ્યાનથી, તમારા પોતાના દોષ ન અવગુણ મું મોહા ચાહીએ થો, મુહા ચાહીએ તો, મુ એટલે મારા અને મુખથી અને ચાહીએ તો એટલે બોલાવો છો. કે તમારા અવગુણ દોષ મારા મુખથી શું કામ બોલાવો છો? ખબર છે કે રૂહ કેમ બોલે છે અને કેમ કે છે? એને ક્યારે દોષ દેખાય ને એને એનો પ્રેમ નહીં મળતો, એનો પ્રેમી સામે નથી. સુંદર એને મતલબ કે બસ એને એટલે ગુનાનો દોષ દેખાય છે ને કે ભાઈ તું સામે આય, મને ગલે લગાય ને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. આ ત્રણ લઈને એને ઝઘડો કર્યો છે. અને ઝઘડો તો તમે ત્યારે કરી શકો ને સામેવાળામાં કોઈ દોષ ગુનો હોય તો, એનો કોઈ વોક ભાઈ તો ગુનો કરી શકો. જો તમે સામેવાળામાં દોષ ગુનો ના વાક જ નહીં તો તમે કેવી રીતના ઝઘડો કરી શકશો? તો કહેવાય ને કે તારી આ ભૂલ છે, ચાલ ભાઈ તું હવે ઈ ભૂલો બતાવશે. સુંદર સાજી કે છે તોબા તોબા કર્યા, જો ગુનાનો દોષ કહેતા પેલા બે નહીં ઘુમટજીમાં જતા આજ બી પેલા ધામી લોકો આમ કાન પકડીને સુંદર સાજી આમ ભૂલ માંગે છે. બે કાન પકડી નહીં, ભૂલ થાય તો પકડ બે કાન. તો આજ બી કે છે કે બે ધની હું કહું છું ને તો ઈ પહેલેથી સોરી માંગી લઉં છું. તો સોરી પણ કહેવાની તો ખરી, મતલબ કે તોબા તોબા એટલે સોરી પણ બોલવાની તો છું જ હું, એમ કે છે તારા જેટલા બી અવગુણ દોષ છે ને હું કહેવાની છું.
તો તોબા તોબા કરીએ એટલે જો મારી ભૂલ હોય, અગર મારી ગલતી હોય તો પહેલેથી આઈ એમ રિયલી વેરી વેરી સોરી. જોજો પછી આગળ શું કહે છે? જીન ભૂલા ચૂકા હાણા. જીન ભૂલ ચૂક હાન, કે મારી ભૂલ ચૂક થઈ જાય તો પહેલેથી સોરી. હું બોલી રહી છું, તમે બોલાવડાવો છો, અગર મારી ગલતી હોય તો સોરી. અને મેં તો સુંદરસાજી એક રૂહ એટલી સરસ રાજજીને વાત કરી ને કે રાજજી હું મારી બધી જ ગલતીઓ સ્વીકારવા તૈયાર છું, તું સામે આય બોલ, સ્વીકારી લે, હું બોલું એટલે કહી દે, તું સ્વીકાર લે, તું સ્વીકારવા તૈયાર છું. તું દુનિયાની મોટાઈની જેમ, જેમ મોટા માણસો અને અમુક નહીં, અમુક પદ પ્રતિષ્ઠા વાળા એ જાણી જોઈને પોતાની ગલતીઓ સ્વીકારે નહીં, કે પદ પ્રતિષ્ઠામાં થોડુંક કમી ના થઈ જાય, ઘટી ના જાય ફોલોવર્સ. તને તો એવી ચિંતા નહીં ને, તારી તો અમે એટલી જ રહેવાની છીએ. તો હું તને કહું છું ને એટલે પહેલેથી સોરી માંગી લઉં છું. કેટલા પ્યાર ને નમ્રતાથી કહે છે કે સોરી કહીને વાત કરે છે, કે કહેવાની નતું કેવું પણ મારા મોઢેથી હું કામ બોલાવડાવું છું, અને ખોટું લાગી જાય ને તો પહેલેથી સોરી. અને પછી સ્પષ્ટ કહે છે કે રાજજી ખોટું લાગશે ને, હું તો કહું લાગવું જ જોઈએ, અને લાગશે ને, તને ખોટું લાગશે ને તો પરમધામમાં રસોઈની હવેલીમાં જઈ અને મસ્ત મારા હાથે તને જમાડી દઈશ, મનાઈ લઈશ. તને જો ખોટું લાગ્યું ને તો સુખપાલમાં તારી જોડે બેસીને મસ્ત પ્યાર કરી લે, જીલનામાં પ્યાર કરી લે. મારા વાલા ખોટું લાગ્યું તું, હું બોલી તી તને નતું ગમ્યું, ન્યા હું પ્યાર કરીને, અગર મારું કોઈ ગલતી થઈ જાય, બોલી થઈ ને, તો ત્યાં ડબલ ગણો પ્યાર કરીને મનાઈ લઈશ તને. જેમ કનૈયો રિહાઈ જતો તો મનાવા ગુપિયો કેમ કરતી હતી, તો કે મેં તને મનાઈ લઈશ ત્યાં આગળ, પણ અહીં તો કહેવાની જમ કે ડબલ પ્યાર કરીને તને મનાઈ લઈશ. એટલે કે છે કે પહેલેથી સોરી માગી લઉં છું, અને લાગી જાય તો પછી તું તારી વાત જાણું કે છે. હલ્લા ધાણી જે હુકમે. હવે જો સુંદરસિંહ, આ બહુ સુંદર તરીકો છે કે હલન ધની જે હુકમે, કે આ ખેલ તે બનાવ્યું છે, આમાં મારું હલચલ, બોલવું, ચાલવું, હાલવું, ચેલું બધું તારા હુકમથી છું. હવે હું જે બોલવાની છે એ બી તારો જ હુકમ છે, તારી જ ઈચ્છા છે, અને તારી મરજીથી જ હું બોલવાની છું. જો એક બી વાત એને પોતાના માથે ના લીધી, તારી ઈચ્છા, તારી મરજી. ધનીના અવગુણ, ધનીના દોષ છે ને, ધનીમાં એક એક સુંદર સાજી છે ને છુપેલી વાતો છે ને, એ રોક્યા છે. પણ એ તારી હુકમ, તારી ઈચ્છા, તારી મરજીથી. હું નથી બોલતી, મારું તો તન છે ને, જેમ વાણી ઉતારી તે વાપર્યું છે, એમ હવે બી તું બોલાવું છું, આ બલ બી ત્યાં આપ્યું છે, તું કેવડાવું છું કે ચાલ રોકીએ. એટલે હલ્લણ ધની કે હુકમે, તો તારા હુકમથી તો હું બોલી રહી છું. જી સુખ ભાઈએ પાણ. અને કદાચ મારી ભૂલ બી થઈ જાય, મેં કદાચ તારો 5% ગુનો હોય ને મેં લગાવી દીધો 50%, 45% કદાચ મેં ખોટું લગાવ્યું છે ને, તો આ પહેલી છેલ્લી વાત, હવે પછી નહીં બોલું. હલ્લન ધની કે હુકમે, પછી કે છે જી સુખ થાય કે હવે પછી તારો હુકમ શિર ઉપર ચડાવીને હું ચાલીશ, એમ તારી એક બી આજ્ઞાનું હું ઉલ્લંઘન નહીં કરું. અત્યારે હું બોલું છું ને, અત્યારે તો હું બોલવાની કે છે, એ બી તારી ઈચ્છા ને તારી મરજીથી, આગળથી તારી એક બી આજ્ઞાનું મેં ઉલ્લંઘન નહીં કરું. પેરો હોઈ ગાલ કોલજી. હવે સુંદર સાજી જો અહીંયાથી રાજજીને બહુ સુંદર રીતે પકડ્યા. તમનારી પર કેટલી વાત એને દોરી છે કે કોલ ફેલ હાલની વાત પૂરી થઈ ગઈ ને આયા રહેની કા દિન. તો રહેની કા દિન ખાલી મારી માટે, તારી માટે હોતે નહીં આવ્યો નહીં. સુંદર સાજી વાણીમાં કહે છે ને આયા રહેની કા દિન, તો જો રહેની નો દિવસ આવ્યો હોય તો તારી માટે બી રહેની નો. આ જે તે વાતો કરી છે તો કોલની વાતો છે ને, તે જેટલી પુખરાજની વાત બતાવી છે, તો તારી ફરજમાં આવે છે કે 16 ધારાઓમાં મને લઈ જઈ અને ત્યાંના સુખ આલવાના. તારી તે જે યુગલ સ્વરૂપનું વર્ણન કર્યું છે ને, એ યુગલ સ્વરૂપને મારી સામે ઉભા કરી દેવાની એ તારી ફરજમાં આવે છે, તારા અધિકારમાં આવે છે. તો કોલ ફેલ હાલ એકલા મારી માટે નહીં, તે કોલની અંદર ઘણી બધી વાતો 18,758 ચોપાઈ તે બતાવી, એ તો કોલ છે ને, ખાલી કહેની છે.
એમાં મારી પર જેટલા નિયમ લાગુ પડે છે એટલા જ તારી પર લાગુ પડે છે. ખ્યાલ તો એમાંથી જેટલા મેં વચનો લીધા ને, તારી બળ શક્તિથી મેં જેટલા જીવનમાં પરાય એટલા પારું છું. અને હાલ, હાલ એટલે સન્મુખ થવાના, તારા ને મારા રૂબરૂ થવાનો. તું મને કહું છું ને કે તું હાલમાં પરમધામ વાળા હાલમાં તું આઈ જા સામે, એક ચુટકીમાં હું પરમધામ વાળા હાલમાં. તો મારે જ ખાલી કોલ ફેલ હાલ નિભાવવાના છે, તાર નથી નિભાવવાના. આ તારો પહેલો ગુનો છે, આ તારા પહેલા દોષ છે. તું મારી પર એક ઓગરી કરું છું ને, તારી પર તૈન લાગુ પડે. મેં જેટલા કોલ ફેલ હાલ નિભાવું છું ને, એના કરતા તો તારે 10 ગણા, કરોડ ગણા નિભાવવા પડે. બતાય તારે કયા બચ્ચાને હવે ટિફિન બનાવીને યુનિફોર્મ પહેરાવીને સ્કૂલમાં નહીં કરવાના, તારે કયા પતિને હાચવવાનો છે, તારે કઈ ગયા હોય બહેન વાડીઓ ખેતરવાના આ બધું જોવાનું, તારે કોની કંકુતરી કોના વેવાઈને તો જવાનું છે. તને ખાવાની કઈ ચિંતા, મને તો આ બધું લાગેલું છે. તો હજે 1 કલાક જોબ માટે કાઢું છું, તોય સવારે હું બેઠેલી છું, તોય મારા કોલ ફેલ થાય એટલા નિભાવું છું. તને તો કઈ નથી લાગ્યું, પણ તો કેટલું બધું લગાડ્યું છે તે, છતાંય થાય એટલા મેં નિભાવું છું. તને તો કઈ ના થાય. તારે તો કોઈ રિશ્તેદારની પત્રિકામાં નથી જવાનું, તારે તો કમાવાનું નથી, તારે તો બચ્ચા નથી પાડવાના, તારે તો આ નથી કરવું. મેં દુનિયાભરની જિમ્મેદારીઓ નિભાવું છું, છતાંય તારા માટે ટાઈમ કાઢું છું, છતાંય તને યાદ કરું છું, છતાંય તારા માટે મારા દિલમાં તડપ છે, તારા માટે મારા નેનમાં દીદારની પ્યાસ બનીને બેઠેલું છે, તારા માટે આંસુ છે. દુનિયાનું તો કરવા માટે કરું છું. ચાહના તારી લાગેલી જરૂરી. તો મને જેટલી ચાહના છે ને એનાથી તો વધારે તને હોવી જોઈએ. હું તો માયામાં ફસાયેલી પડેલી છું, છતાંય કેટલા બંધનોમાં બંધેલી પડી છું, છતાંય તારા માટે. સુંદર સાજી, મેં તો ઈ માનું ને કે જે રૂહને શ્રી રાજ પ્રત્યે પ્રેમ હોય, એ રૂહ પોતાના શ્રી રાજ પ્રત્યે સમય અવશ્ય કાઢે. તમે તમારા શ્રી રાજના ચરણોમાં બસ તમારા રાજને શું જોઈએ છે કે તારા આ આયુષ્યમાંથી, તારું આ જીવન છે ને, એમાંથી તું કેટલા કલાક, કેટલો સમય, કેટલા મહિના, કેટલા વર્ષ મને આપું છું. બસ તમારા જીવનના જેટલા બી પલ હોય ને એ શ્રી રાજને આપી દો. પણ સુંદર સાજી, સૌથી વધારે આપણે રિશ્તેદાર, પૈસા કમાવામાં, ધનમાં, આ તે દુનિયાદારીમાં થોડો સમય કેટલો. તમારો સૌથી મોટામાં મોટો પ્રેમ તમે પરમધામમાં જો સાબિત કરવો છે ને, તો તમે શ્રી રાજને કેટલો સમય આપ્યો જીવનમાંથી. 1 કલાક દિવસનો, 2 કલાક, 4 કલાક, 5 કલાક, એ તમારી જીત છે, સમય છે. મેં તો એવું માનું ને કે તમારે કોઈને પોતાનો બનાવવું હોય ને, કોઈ બી ને સંસારમાં, ચાહે કોઈ બી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય ને, કોઈ તમારે કઈ લર્નિંગ ટાઈમ હોય, કોઈ શીખવું બી હોય ને, તો બી તમારે એને સમય આપવો પડે. તમે સમય આપો ને, એને તમે તમારું બનાવી આપો. આ સીધો ફોર્મ્યુલો છે સુંદર. તમારે જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એને સમય આપવો પડે, એ વસ્તુ તમારી થઈ જાય. તમે શ્રી રાજને જે દિવસ સમય આલતા થઈ ગયા ને, શ્રી રાજ તમારા. સૌથી મોટા સુંદર સાજી, આપણે અહીંયાથી ભૂલ પડે છે કે આપણે સમય નહીં હાલતા. કોઈ એમ કે ભાઈ પારાયણ છે પ્રોગ્રામ, સેવા લઈ લો, એક પારાયણ લખી દો, આવવાનો ટાઈમ નહીં, સમય નથી. અહીંયા ગડબડ થાય છે. તમારું એક પારાયણની જરૂર નથી, ત્યાં તમારી હાજરીની જરૂર છે સુંદર સાજી. તમારા સમયની જરૂર છે. તમારા પારાયણ માટે પ્રોગ્રામ નહીં થતો, એ પ્રોગ્રામ તમારી હાજરી, તમને બોલાવવા માટે પ્રોગ્રામ થાય છે. આપણે બોલાવવા, આપણે નથી જવું, આપણે શું મોકલી દઈએ છે, બીજું કઈ મોકલી દઈએ. સૌથી વધારે ભૂલ અહીંયા થાય કે તમે તમારા શ્રી રાજને સમય કેટલો આપો છો. સમય આપ્યો અને જીતી લીધા શ્રી રાજને. તમે જુઓ, જેને પરમહંસોએ જેને ખબર નહીં વાણીનું કેટલું જ્ઞાન હતું કે એને પોતાનું જીવન શ્રી રાજને આપી દીધું. ચાહે લાલદાસજી, મુકુંદાજી, કેશવદાસજી, મહેરાજ, દેવચંદ્રજી. તમે જો, દેવચંદ્ર જોડે કોઈ રૂપિયો નતો, ખબર નહીં કેટલા જોડી મશીન લઈ નીકળ્યા હતા. 1 રૂપિયા વગરે શ્રી રાજને પોતાની હામે ઉભા કરી દીધા. સમય આપ્યો, જીવનના પલ એના ચરણોમાં મૂકી દીધા. રાજજી એ પૂછે છે, તારા જીવનમાંથી તું મને કેટલો સમય આપું છું? જેટલો સમય આપ્યો ને એટલો સમય નહીં આપ્યો, તમે પ્યાર આપ્યો છે. કારણ કે પ્યાર સમય તો માંગે છે ને. આજકાલ મોટા ભાગના પ્યારના ઝઘડા છે ને, તો તું મને ટાઈમ નહીં આપતો,
તું મારો ફોન નહીં ઉપાડતો, તું મારો મેસેજ નહીં કરતો, તાર જોડે ટાઈમ નહીં, તાર મારી માટે આમ તો આમ કરે. ક્યાર સમય માંગી લે છો ને સુંદર સાજી. શ્રી રાજ સમય માંગે છે. કેટલું આપી શકો છો? બીજું કાંઈ દો ના દો સુંદર સાજી. આ જીવનમાં તમને એવું લાગે છે ને કે કેટલા વર્ષો કે કેટલા મહિના ને કેટલા દિવસો બાકી છે તો શ્રી રાજ જાણે. પણ મારો સૌથી વધારે સમય મારા શ્રી રાજના દેશ, મારા સુંદર સાથના દેશ, એની વાણીમાં દેશ. મેં મારા દિલથી શ્રી રાજની ન્યાથી મને આવું સમજ પડે છે સુંદર સાજી. બાકી તો સાચી વાત શ્રી રાજ જાણે છે કે છે. એટલે કે છે થઈ થીંદી સબ ચોયમાં. થઈ થિંદી સબ છો એમ. થઈ એટલે થઈ રહ્યું, હિન્દી એટલે થવાનું છે, સબ એટલે બધું, ચોયમ એટલે સુંદરસિંહ કહ્યું કે ધની તે જે કહ્યું ને એ જ થયું ને એ જ થવાનું છે. એટલે કોલ ફેલ હાલ તો તે જે કહ્યું છે એ જ થવાનું છે. એને તો અમે એમય નહીં બદલી શકવાના, એ જ થવાના છે કોલ ફેલ હાલ. તો કે છે ત્રજા ચૌદે અગરી. આ બહુ સુંદર વાત કરી છે. દ્રજા ચૌદે અઘરી. દ્રજા એટલે ડરું છું, ચૌદે એટલે આગળ, અઘરી એટલે મોટી વાત કરવામાં, અધિક વાત કરવામાં. કે હવે આટલું બોલીને હવે આગળની વાત કરતા હું ડરી રહી છું. બોલાય કે ના બોલાય? આપણે કોઈ વ્યક્તિની સામે નહીં, થોડું માન મર્યાદામાં લિમિટમાં બોલીએ. ઘણી વાતો તો ઘણા માણસો તો એવા હોય ને કે આપણને ખબર હોય કે ભાઈ આ ભૂલ જ છે, છતાંય આપણે નહીં કોઈ બોસ ના ત્યાં જોબ કરતા હોય ને, બોસ ખકડાવવા આપણું ભૂલ ના હોય તો સામે ઉભા રહીને સોરી સર ઉભું રહેવું પડે. ખબર છે ભૂલ ના થાય ને, કારણ કે એક શબ્દ બોલાય એવું નહીં. હીરાવતી કે સામે બોસ છે ને, આ તો હુકમના સત્તાના પ્રમાણે. તો હવે આગળની વાત કરતા હું ડરી રહી છું, ગભરાઉં છું. તો કહેવાય કે ના કહેવાય? અને કેમ ડરું છું કે છે જોજો કે છે જીના અચ દિલા પીરમાં. જી ન અચ્ચે દિલ પરમ. જી એટલે જેવી રીતના, ન એટલે નહીં, અચ્ચે એટલે આવે, દિલ પીરમ. રાજજી તમે મારી વાત દિલ પર તો નહીં લઈ લો ને? નહીં કેતા એટલું એટલું ખોટું લાગી રહ્યું તે દિલ પર લઈ લીધું? તને ખોટું તો નહીં લાગી જાય ને? એટલે હું ડરું છું એમ. કદાચ તું નારાજ થઈ જાવ તો, તને ખોટું લાગી જાય તો. એટલે આગળની વાત કરતા હું ગભરાઉં છું રાજજી. જવું તો છે પણ ડર લાગે છે કે મારા પ્રીતમ રિહાઈ તો નહીં જાય ને, એને ખોટું તો નહીં લાગે ને? એ દિલ પર તો નહીં લઈ લે ને? કોઈને દિલ પર લાગી જાય ને તો સૌથી વધારે માઠું લાગે એને. એ કે છે કે રાજજી હું ગભરાઉં છું, કદાચ તું દિલ પર લઈ લઉં તો. એટલે હું આગળ બોલી નહીં શકતી. કે છે કોલ ફેલજી વહી વેઈ. છતાંય જો હવે બોલે છે. રાજજીને શું કે છે કે રાજજી નહીં, કોલ ફિલહાલ વહી ગયા હે રહેની કા દિન. તો આ સૌથી વધારે તો જે બોલે ને એની પર લાગુ પડે. તો આ કોલ ફેલ હાલ વહી ગયા અને રહેની કા દિન આયા ને, તો પેલું તો તારી પર લાગુ પડે કે આ કોલ ફેલ હાલની વાત આવે ને એ બધું હવે તારી માટે વહી ગયું ને મારી માટે વહી ગયું. રહેની કા દિન આયા એટલે તારે મારી સન્મુખ સામે ઉભા રહેવાનો સમય આવ્યો છે. આજના દિવસમાં, આજની પલમાં તું મારી સામે હોવો જોઈએ, એને કહેવાય રહેની. સામે તું હોવો જોઈએ. નહીં એ તું પેલા નિભાય ને પછી મને કે. તું મારી પર આટલા નિયમો થોપતો હોય, તું મારી પર આટલા આ થોપતો હોય, આ કરે પેલું કરે, તું બતાય ને તો પ્યારમાં કયો નિયમ લાગુ પડે? તું એમ કે આ ખા ને પેલું ખા ને આમ ના કર ને આ રહેની કર ને આમ કર ને આમ કર ને ઓલું કર ને આમ કર. કોઈ ભલા પ્યારમાં આટલા નિયમો લગાવે અને મારી પર તું લગાવું તો તારી પર તો એનાથી વધારે લાગવાના નહીં. ચલ મેં મજબૂર છું, મેં મૂલ મિલાવમાં તારી સામે નથી આવી શકતી, તને નહીં જોઈ શકતી ને, પણ તું તો મજબૂર નહીં, તું તો મારી સામે આવી શકે છે ને. કોલ ફેલ હાર વહી ગઈ, તું આજે મારી સન્મુખ જોઈએ. ચલ તું નિભાવું છું, હું નિભાવવા તૈયાર, સામે આવી જા બસ. તું જે કહેશે નિભાવવા તૈયાર, તું સામે આવી, મને ગલે લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો કર. તું હાલમાં આવી જા, મેં બી હાલમાં આવી જઈશ. હું એક વાર તને જોઈ જાઉં ને, એક વાર મારા આ નેત્રોની સામે આવી જાઉં ને, પછી મજાલ છે નેત્રોમાં તારા સિવાય બીજું કોઈ રહી શકે?
એકવાર તને જોઈ લઉં ને પછી મજાલ છે કે મારા દિલમાં મારા ખ્યાલોમાં બીજું કોઈ રહી શકે? એકવાર તું ગલે લગાવું ને પછી ભલા મજાલ છે કે કોઈ મારા અંદર કોઈ રહી શકે? બધું છે ને તે જો સુંદર સજી રાજ્ય એક રૂહને કહેવામાં આવે ને તું કોલ ફિલહાલ નહીં, એક રૂહ શ્રી રાજને કહે તું કોલ ફિલહાલ નહીં નિભાવતો. મને છોડ, તે પરમધામ વાળા કેટલા કોલ નિભાયા, પરમધામ વાળા કેટલા હાલમાં તું આવ્યો, કેટલા ફેલ નિભાયા તે તો મારી પર થોપું છું ને. સુંદરસિંહ આને કહેવાય ઝઘડો. કોઈ તમને કે ને તમે સામે જ જવાબ એને દઈ દો છો. આજકાલ તો ડર જ શ્રી રાજ ને ઇશ્ક મને પ્રેમમાં હેનો ડર છે ને, ખોટું લાગશે તો થોડો વધારે પ્યાર કરી લઈશ, બિલકુલ ફિકર નહીં. એક રૂહને પ્યારથી એને મનાવતા બી આવડે છે પણ કહેતા બી આવડે છે. બતાય તે કોલ ફેલાવ કેટલા નિભાયા. મેં તો માયાની અંદર ચલો માયાના નિભાવું છું, માયામાં લાગી છું, થાય એટલા તું બલ શક્તિ આપું છું તો નિભાવું છું, બધી જિમ્મેદારીઓ ઉઠાવતા થતા. તારે તો એક રૂહ સિવાય કોઈ જિમ્મેદારી નહીં ના. તે કેટલા લાડ નિભાયા, તે કેટલા કોલ નિભાયા. સૌથી પહેલામાં પહેલો કોલ ખ્યાલ તારી ફરજમાં આવે છે કે તારી રૂહની સામે સન્મુખ આવવું, એની સામે આવીને ઉભું રહેવું, એના ગલે લગાવવા ને એની જોડે મીઠી મીઠી વાતો કરી. પ્યાર ત્યાંથી ચાલુ થાય. તો એકદમ સીધો જ રાજીના આમ સુંદર સાજી અસર કરે છે કે તે કેટલા નિભાયા ચલ બતાય. મેં તો ચાલ માનું નહીં નિભાયા, અને કદાચ કોઈ નિભાયો છે એ બી તારા બલ ના શક્તિથી, બાકી મારી જોડે તો ક્યાં કોઈ બલ કે શક્તિ છે ને. તે તારી રૂહ માટે ક્યાં તું સામે આવ્યો ને. કેટલી પોખર તારા માટે રૂહ તડપી રહી છે ને. તો નિભાઈ દે તું તારા કોલ ફેલહાલ, આઈ જા સન્મુખ આઈ જા. બસ મને તો તું સન્મુખ જોઈએ કે છે. હાણે આઈ મથે હાલ, હાને આઈ મથે હાલ. હાને એટલે અત્યારે, આઈ એટલે આઈ, મથે એટલે તારા માટે, હાલ એટલે આજે તારો સમય છે કે મારી સામે આઈને ઉભું રહેવાનું એ છે હાલ. ચલ કોલ ફિલહાલ તું છોડ દે ને હું છોડ દઉં, હાલમાં આવી જાય ને. ચલ તું સામે આવી જાઉં રૂહવારે હાલમાં આવી જઈશ, બધું છોડ દે. ચલ તું સામે આવી મૂલ મિલાવાના સ્વરૂપે, હું તારી મૂલ મિલાવાના સ્વરૂપે આવી જઈશ. પછી તું સામે આવી તો મને કોણ રોકી શકે, મને કોણ બાંધી શકે, મને કોણ અટકાવી શકે આ સંસારની અંદર? કે તારા માથે હાલ છે, તારા માથે જવાબદારી છે કે મારી સામે આવવાનું. જવાબદારી તો તારી પર સૌથી વધારે છે ને શ્રી રાજ. તું સામે આવી જાય. એટલી સુંદર વાત કરે છે ને સુંદર સાજી. એમ કે છે અહીંથી ગુનો ચાલુ થશે ને રાજજીનો, તો પહેલો તારો ગુનો છે કે તું કોલ ફેલ હાલ નહીં નિભાવતો. એટલી વાર તું સામે આવ્યો, મૂલ મિલાવાના સ્વરૂપ આવ્યો, મને ક્યાં ગલે લગાઈ, મારી જોડે ક્યાં મીઠી મીઠી વાતો કરી હતી. અહીંથી જોજે એક એક દોષ ક્યાં છે. હાણે કુછણ મુકાબિલ, હાને કુચ્છન મુકાબિલ. હાને એટલે અત્યારે હમણાં, હાને પરથી હમણાં શબ્દ આવ્યો. કુચ્છન, કુચ્છન એટલે બોલવું, મુકાબિલ એટલે આમને સામને નહીં, આમને સામને મુકાબલો થતો. કે અત્યારે તો તારે ને મારા સન્મુખ થવાનો સમય છે ને, આપણે બે એકબીજાની સન્મુખ હોવા જોઈએ. તું મારી સામે હું તારી સામે, અત્યારે આ સમય ચાલી રહ્યો છે. બસ મારી સામે સંસાર છે, માયા છે, દુઃખ છે, કષ્ટ છે, પીડા છે, આખો સંસાર છે, નહીં તો શ્રી રાજ નહીં. અત્યારે તું સામે હોવો જોઈએ. મારી સામે સફેદ રંગનો જામો, આસમાની રંગની પિછોલી, નીલો પીલો પટુકો, સુંદર સાજી સિંદુરિયા રંગની ભાગ, એ મૂળ સ્વરૂપ સામે હોવો જોઈએ. મારી સામે એ સ્વરૂપ હોવું જોઈએ. પેલું તો એ ગુણ છે તું આમે નથી, મારી પર આટલા દોષ લગાય ને, સૌથી મોટો દોષ એ છે. તો તું સામે હોય, તું જોડે હોય તો ભલા કોણ મારું કઈ બગાડીએ કે આ માયા તો એમાંય તને જોઉં ને તો મારી અંદરથી બધી જ માયા નીકળી જાય, બધી જ ઈચ્છા નીકળી જાય. કોઈ ચાહના ના રહે મારા સંસારનું. ધન નથી જોયું એટલે સંસારની ચાહના હોવું છે ને. ધન નથી જોયું એટલે દુનિયાની પાછળ ભાગી રહી છું પાગલ બનીને, ખબર નહીં ક્યાં ક્યાં ભટક્યા કરું છું. તું બતાય, તું સામે હોય તો તને છોડીને પછી, તને એક વાર જોયા પછી કોઈની પાછળ હું ભાગું, કોઈના બંધનમાં હું રહું.
તો સૌથી વધારે તું સામે નથી ને એ તકલીફ છે. તો તું હાલ નિભાઈ દે. અત્યારે તો તારા હાથમાં જગ્યા છે. હિત હલે ના અગરી ગાલ. જો સુંદર, આટલું કહ્યા પછી એક રૂ બહુ સુંદર તરીકાથી માફી માંગે છે. રાજી, હવે તો આટલી આગળ ના બોલાય, એટલું બહુ છે. કહી દીધું કે તું નહીં નિભાવતો. ચલ, મેં તો નહીં નિભાવતી, હું તો સપનામાં છું, હું તો જાગ્રત નહીં ના. મારી પર તો માયાનું આવરણ છે, મારી જોડે તો દ્રષ્ટિ જ માયાની છે, પાંચ તત્વોની છે ને. પાંચ તત્વોમાં ખેંચે છે. તું તો પાંચ તત્વોનો નહીં ના. તારી તો પૂર્ણ જાગ્રત છે, તું તો નૂરી સ્વરૂપે છું ને. અહીંયા હવે પછી આગળ ના બોલાય, આટલું બોલીને ચૂપ. પહેલા એને કહી દીધું ને કે તારા દોષ ગુના કયા છે, તો રાજજીના કહ્યું પહેલો તારો દોષ ગુણ એ છે ને કે તું પોલ ફેલ હાલ તો બહુ બહુ મોટી મોટી તે વાણીમાં વાતો કરી છે. બહુ મેં રહેના સપુરું હો બિન રૂએ મેં બાલ સે બુઢા પર લગ મેરે સિર પર કરે જવાન. આઈને સામે આઈને તો ચાલ, તારી લખેલી વાતો નહીં ભાઈ દે. તે જેટલી વાતો સામે આવી જાય, બસ મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર. મારી કોઈ આગળની માંગ નહીં, નશે તો પછી કરીશ એમ. તો આટલા કોલ ફેલ હાલ તું તારા વચનોથી બોલ્યો છો ને કે રૂહ વગર નહીં રહી, તો આવી જા સામે. બાલ સે બુઢા પર સિર પર ખોડે તો સામે આવી જા ને. સુંદર, બહુ સુંદર રીતે વાત કરી છે ને. પછી કે છે ખા આટલું આ તારો દોષ ગુનો છે, તું નહીં નિભાવતો. પછી હવે કે છે કે સોરી રાજજી, હવે આટલેથી આગળ નહીં બોલું. પણ હજુ જોજો કે છે તો સોરી, હવે આટલેથી આગળ ના બોલાય કે છે. ઘણો દ્રપ ભૂલ ચૂક જો. તો એક એક વાત કે છે ને પાછી વાત વાતમાં સોરી બોલે છે. કાન પકડીને સોરી બોલે છે, પણ કહેવાની તો ખરી છે એમ કે છે સુંદરતાજી. બહુ સુંદર વાત કરી છે ને શ્રી રાજને, એટલા સુંદર રીતે પકડ્યા છે ને એને. અને કોઈ રૂપ આવું પકડે ને તો શ્રી રાજના બહુ જ ગમે. શું કે છે, ઘણું દ્રપા ભૂલ ચૂકજો. ઘણું એટલે બહુ વધારે. દ્રપા એટલે ડરું છું ને, આમ શું પત્તાની જેમ થરથર કાપું છું. કોની સામે હું વાત કરી રહી છું, કોની પર ગુનાના અવગુણો કોના જોઈ રહી છું એમ. જેમાં ક્યારેય કોઈ અવગુણ ના હોય, જેમાં ક્યારેય કોઈ દોષ ના હોય, જેની પર ક્યારેય કોઈ ઇલ્ઝામ ના લગાવાય. અને એની પર હું ઇલ્ઝામ લગાવી રહી છું, એના દોષ ગુનો કરી રહી છું. એનો તો ગુણ, એનો ઈશ્ક ને એનો પ્રેમ જોવાનો હોય ને. અને જતી મજબૂર કરી નાખી છે તારી રૂહના. તે અમારી પર આટલા ગુના લગાડે છે તો બેસ, તારી બી ભૂલ છે, તારા બી દોષ છે, તારા બી અવગુણ છે. પ્રેમમાં તો બે જણને હરખું લાગુ પડે છે ને. તો એક રૂહ કે છે ઘણું દ્રપા ભૂલ ચૂકજો. ઘણું દ્રપા એટલે બહુ ડરું છું, ભૂલ ચૂકજો. જો મારી ભૂલ ચૂક હોય તો હું બહુ ડરું છું, કાશ ભૂલ ના થઈ જાય મારી, કઈ ગલત ના કહી દઉં, કે રાજને ખોટું ના લાગી જાય, મારી વાત દિલ પર ના સુંદરતાજી. અને આ બીક નો જે ડર શબ્દ, આ ડરવાનો શબ્દ છે ને, એ એક વ્યંગની અંદર કહેવાનું છે. પ્રેમમાં ક્યારેય ડર ના લાગે. કોઈ એમ કે ને જીવ માગે ને, હસતા હસતા છરી કાપી નાખી દે. આ તો શ્રી રાજ પર વ્યંગ કર્યા છે ને, ડર લાગે છે. રાજ્ય છે મારી ડર લાગે છે તને, હું ભૂત પ્રેત છું તને ડર લાગે, હું કોઈ શેતાન રાક્ષસ છું તો તને ડર લાગે છે. પણ એટલા વ્યસ્ત વ્યંગ કર્યા છે ને એક રૂહે સુંદરતાજી. તમે શ્રી રાજને કોઈક રાજજી ડર લાગે છે, તો રાજ કેવું હસતા હશે, જે ક્યારે એના શ્રી રાજથી નહીં ડરવા વાળી. આજે એમ કે ડર લાગે છે, ખુલ્લા દિલથી, ખુલ્લા આમ જુબાનથી બોલવા વાળી એમ સુંદર. અને એ ખુલ્લા વચનોથી, આમ કેવા વચનોથી, તું નિર્લજ, તું કામી, તું ક્રોધીન, તું ખબર નહીં પરપુરુષ. સુંદર વાણીમાં જે ઉથલાના વચનોમાં એક મર્યાદાની ભાષામાં લખ્યું છે. બાકી તો બે ઝીઝક મર્યાદા વગર ગારો દીધી હશે, પણ વાણીમાં તો મર્યાદામાં એક રૂહે લખ્યું ને કે નિર્લજ ને ધુતારો ને. સુંદર જેને કામી કહી દીધું છે આપણે. તો અહીંયા તો કેવી રીતના, તો વાણીની કોઈ મર્યાદા છે ને સુંદરતાજી. એટલે એમાં તો લિમિટમાં એક રૂહે લખવું પડે. સ્ટેજની કોઈ મર્યાદા હોય ત્યારે લિમિટમાં બોલવું પડે સુંદરતાજી. પણ જયારે શ્રી રાજ સામે હોય ને, ત્યારે કોઈ જ મર્યાદા ના હોય. પ્રેમમાં કોઈ મર્યાદા ના હોય, કોઈ બંધન ના હોય. અને કોઈ કઈ ને ભલું લાગે કે બુરું લાગે, સારું ખોટું લાગી જાય ને તો પ્રેમ છે જ નહીં. પ્રેમ એવી વસ્તુ છે ને કે
તમે કઈ બી વસ્તુ સોચ્યા ન વિચાર્યા વગર બોલી શકો. હારા ખોટાના ભાવ જે આવે ને કે હું બોલીશ તો સારું લાગશે ખોટું લાગશે ત્યાં પ્રેમ ના હોય. પ્રેમ ક્યારેય માન સન્માન ના ચાહે. પ્રેમ તો પ્રેમ જ ચાહે. એને હરેક વાતમાં પ્રેમ દેખાય. સુંદર સાહેબ પેલું નહીં જબરદસ્ત અને ઓલા પ્રેમ પત્રીમાં કદાચ રાજુ રોજ ચર્ચા કરે છે ને બપોરે 2 થી 3 માં. એમાં લગભગ આઈ થિંક બીજો ત્રીજા હરફમાં આ બહુ સરસ વાત કરી છે કે જેમ એક રાજા રાણી હોય કે જેમ એક પતિ પત્ની હોય અને એમાં બહુ ઉંમર પછી એક દીકરો જન્મ. દીકરો નાલાયક હરામી નીચ બહુ બધા જ અવગુણ હોય. એ દીકરો છે ને નાનો હોય તો માતા પિતાને મારે ગાર બોલે બધું જ કરે. પણ એ માને બહુ સમય પછી દીકરો થયો છે ને તો એ દીકરાની ગાળો બી મીઠી લાગે. મેં કદાચ એક સોંગમાં ક્યાંક સાંભળ્યું હતું કે આજ મીઠી લગે તોરી ગાલી એમ કે છે. સુધા પ્રેમમાં તો બધું જ મીઠું લાગે. ક્યારેય માન ગુમાન અપમાન નહીં. કદાચ તમને મને માન ગુમાન અપમાન હોય ને તો સુંદર પ્રેમમાં નહીં. આ સંસારના પ્રેમમાં માન ગુમાન અપમાન ના હોય. આપણો તો પરમધામનો પ્રેમ છે. આપણે આ બધાથી પરે છીએ. સુંદરજી આપણો શ્રી રાજ પરે છે અને એક જાગ્રત રૂહ જાણે છે. આ તો વ્યંગ કરીને કહું છું કે રાજી ડર લાગે છે ને બીક લાગે છે ને તું નારાજ ના થઈ જાઉં તું દિલ પર ના લઈ લઉં ને. અરે દિલ પર જ લેવાનું છે ને. તારી હરેક વાત દિલ પર લેવાનો છે. કારણ કે એની એક દિલ તો છે બીજે ક્યાં લેશે. અને દિલ પર લેશે તને નેનમાં લેશે કે તું એના દિલમાં તો છું ને. સુંદર છે. બાકી તો સરસ સરસ વ્યંગ ખેંચ્યા છે ને. તો કે છે એટલે મને ડર લાગે છે કે જે ઈ હકજી ખીલવતા ઈ હક જી ખીલવત. સુંદર છે. હવે ઈ હકની ખીલવત એટલે પરમધામમાં મૂળ મિલામાં વાત કરે છે કે રાજી અહીંયા તો મેં તારાય ગુના કહું છું અને મારાય ગુના કહું છું. પણ આપણું જે મૂળ મિલાવો છે ને ત્યાં આગળ અહીંયા તો તને ખોટું લાગશે કદાચ મને ખોટું લાગશે. આ સંસારમાં તો મેં માનું તો પણ જ્યાં પરમધામનો મૂળ મિલાવો છે ને ત્યાં આગળ તો તારું બી જૂઠ ખોટું નહીં ચાલે ને મારું બી નહીં ચાલે. આપણી એ ખીલવત છે કે જે આપણે સુખ દુઃખ થી અને માન બુરાઈ થી ને સુંદર જૂઠ થી પરે છે. ત્યાં તારા બી દોષો ને અવગુણો બધા જાહેર હશે ને મારા બી જાહેર હશે. ત્યાં તો તું નહીં છુપાવું હું નહીં છુપાવું. અહીંયા કદાચ હું ડરું છું ત્યાં તો હું તને કહી દઈશ ત્યાં થોડી ડર લાગે છે. સુંદર સાહેબજી એક સુંદર સાથે મને બહુ સરસ જવાબ આપ્યો હતો. મેં કોઈક વાત કરતો હતો. મેં ઘણી વાર આવી રીતના રાજ્યની મેરથી કહું કે યાર કહું પણ તને ખોટું તો નહીં લાગે ને તો એ કે છે ને જેમ કે મને કોઈ કે ને તો ખોટું તો નહીં લાગે ને તો હું મોં પર કહું કે યાર આ વિજય છે ને વિદલો ડોક્ટર છે ને એને તો જરૂર ખોટું લાગે કે એક જીવ જ છે પણ અંદર પરમધામની રૂહ છે ને એને તો નહીં લાગે. મને ઈ તો છે. તો તમે બે છો ને તમે બાહ્ય ને એને તો લાગવાનું જ છે ખોટું. અંદરવાળી તો નહીં લાગે ને. તો તમે કયા રોલમાં છો? એક રોલમાં લાગે છે એક રોલમાં નહીં લાગવાનું ખોટું. તો પરમધામની ખીલવતમાં તો તારું નહીં ચાલે ને મારું નહીં ચાલે. બે ના જૂઠ પોલ સાચું ખોટું બધું જાહેર થઈ જશે ત્યાં તો. ત્યાં સુંદરજી ઈ ખીલવતની અંદર કોઈ મતલબ કોઈ ડર નહીં લાગે કોઈ સારું ખોટું કોઈ માન ગુમાન નહીં લાગે. આ તો અહીંયા ખેલમાં થોડા 4 દિવસ છે એટલે આ બધું કહેવું પડે છે. સચ્ચો રચે સચ સે એ ખીલવત કેવી છે આપણું જ્યાં રંગમહોલ કેવો છે. હવે ઇન્દ્રાવતીજી કહે છે ને કે હવે મેં એક સુંદર કોઈ સંસારમાં એવી કોર્ટ ગોઠવી રહી છું ને જેમ સેશન કોર્ટ હોય પછી હાઈ કોર્ટ હોય સુપ્રીમ કોર્ટ હોય. તો મેં એવી સુંદર એવી કોર્ટ ગાતી રહી છે ને કોઈ એવા વ્યક્તિ પર કેસ કરવો છે કે જે મારો હોવા છતાંય મારી સામે નથી આવતો. મારે એ પરમધામના લાડ પ્યાર ઈશ્ક મને આવતો નહીં. તો સંસારમાં કઈ કોર્ટમાં જાઉં? તો મને ઈ કોર્ટ ખબર પડી કે મારી મૂળ મિલાવાળી તો સુંદર કોર્ટ છે અને મારો મૂળ મિલાવાળો કંચન રંગના સિંહાસન વાળો ઈ મારી જોડે ક્યારેય અન્યાય નહીં કરે. એને ક્યારેય નથી કર્યો. હું સાચી હશે ને તો એ કહી દેશે મોં પર એમ અને ઈ સાચો છે ને તો એ મોં પર કહી દેશે. તો એ કે છે કે સચ્ચો રચે સચ્ચો ઈ પરમધામના એ મૂલ્યનામ સચ્ચો ઇતિહાસ બધા સત્ય બેઠેલા છે. એ પરમધામમાં કોઈ નહીં જૂઠ પસંદ નહીં જે આપણો મૂળ મિલાવો છે.
ત્યાં થંભ બી સત્ય જોઈએ છે. સચ્ચો પછી રચે, રચે એટલે આનંદ. ત્યાં એ સત્ય છે, એ આનંદ છે, અને એ સચ છો. બધા સત ચાહ છે. એ સત્ય, આનંદ અને સત ચાહ છે કે બધાને સત્ય જોઈએ છે, જૂઠ જોઈતું જ નહીં. એ પરમધામ તારું ને મારું છે. તો ત્યાં એ પ્રેમ છે. અને હવે હું એ ન્યાયાલયમાં જવાની છું. તમારો મૂલ મિલાવો એનાથી સુંદર ન્યાયાલય કોઈ હોઈ શકે? એનાથી હારામાં હારી કોઈ કોર્ટ હોઈ શકે? તો ત્યાં જઈને હું તારી ફરિયાદ લગાવવાની છું. કે અહીંયા તો કોઈ એટલું સમર્થ જ નહીં તારો કેસ હાથમાં લે. ઓ ભાઈ, પરમાત્માનો કેસ ના એ હાથમાં ના લેવાય કે એનો તો ન્યાય એ ઉપર અમારો ન્યાય કરો છે, અમે ક્યાં એનો ન્યાય કરવાના હતા? કેટલી સુંદર ન્યાય, મતલબ કે કોર્ટ બી કેવી ખોરી એની ઇન્દ્રાવતી કે છે કે પરમધામ મૂલ મિલાવ. ઈ કોર્ટમાં તારી હવે ફરિયાદ હું લખાઈ દઈશ કે મારો કોઈ પ્રીતમ છે, કંચનના સિંહાસન પર કોઈ બેઠેલો છે, 5મી ગોળ હવેલી. હું એની પ્યારી લાડલી રૂ છું, એનું અડધું અંગ છું. અને આજે એ મારી હામે ન આવતો, મને લગ્ન કરીને જગાડીને મને પ્યાર સુખ આનંદ નહીં આપતો, મને એ લાડ નહીં લડાવતો, તો બતાવો કોણ લડાવશે? તો એની કોર્ટની અંદર હું ફરિયાદ કરું છું જઈને. એ મૂલ મિલામાં સીધી એપ્લિકેશન આપી દીધી સુંદરસાજી. હવે શ્રી રાજ એપ્લિકેશન જો, અચ્છા કા એપ્લિકેશન છે? અને સુંદર જેની પર ફરિયાદ છે ને એને જ ન્યાયાધીશ બનાવ્યો સુંદરસાજી. તો ઈ સુંદર વાત છે કે જે ભૂલ ન હલે હિત, ભૂલ ન હલે હિત. ભૂલ એટલે ભૂલ, ન હલે એટલે ના ચાલે, હિત એટલે ત્યાં આગળ તારી ભૂલ નહીં ચાલે ને મારી ભૂલ નહીં ચાલે. કારણ કે એવી કોર્ટ છે ને, કોઈની ભૂલ નહીં ચાલવા. ભલે હું તારી અર્ધાંગીની છું ને, મારી કોઈ ભૂલ નહીં ચાલે ત્યાં આગળ. કારણ કે એ કોઈની ભૂલ ચલાવતો જ નહીં. ત્યાં ન્યાયાધીશ પર બેઠો છે ને, અને તારી નહીં ચાલે. ત્યાં તારી બી બધી ભૂલો ખુલી જશે, મારી બી બધી ભૂલો ખુલી જશે. એવા કોર્ટમાં અરજી લગાવી છે, એવા કોર્ટમાં જઈને ફરિયાદ કરી છે સુંદરસાજી. કે મૂલ મિલામાં શ્રી રાજને ફરિયાદ કરી છે. કાંઈ છેલ્લી ચોપાઈ લઈ લો ને સુંદરસાજી, આગળ લઈ લઈએ પછી. આ થોડી લેટ ચર્ચા કરી હતી, 5 મિનિટ બાકી છે. ઇલમ પાઈ જોડે કરે, હવે ધ્યાન દો સુંદરસાજી, એક રૂ શું કે છે કે આ ઝઘડવાનું, આ કોર્ટમાં જવાનું, આ કેસ કરવાના, આ દાવો લગાવવાનો, આ બધું મને કોને શીખવાડ્યું? તો કે આ બધું મને ઇલમ પાહીજો દય કરી. તે તારો પોતાનો ઇલમ મને આપ્યો ને. ઇલમ એટલે ઇલમ, પાહીજો એટલે પોતાનો, દય કરી એટલે દીધો. કે તારો પોતાનો તે મને ઇલમ આપ્યો. એટલા માટે કે છે મૂકે રોશન તો કે મૂકે રોશન તો કરી. મૂકે એટલે મન, રોશન એટલે જાગ્રત, તો કરી એટલે તમે જાગ્રત કરી. મને રોશન કરી, મને જાગ્રત કરી. એટલા માટે ઇલમ આપીને જાગ્રત કરી. એટલા માટે તજોડો કર્યા કાંદશે, એટલે ઝઘડો કર્યો કાં, તો ઝઘડો કર્યો કાંસે. એટલા માટે ઝઘડો કર્યો. મને ઇલમ આપી, મને જાગ્રત કરી, એટલે ઝઘડો કર્યો. આ સૌથી મેન આ પ્રકરણનું છે સુંદરસાજી વાત. તો તમને રાજ્ય ઇલમ આપીને જાગ્રત કરી હોય તો તમારો દાવો ને હક બને છે ઝઘડો કરવાનો. કરી ગયો ઝઘડો સુંદરસાજી. એક રૂહ લડી રહી છે, એના માટે નહીં, તમારા માટે લડી રહી છે. એના પક્ષમાં જઈને ઉભું રહેવાનું. અને આપણે બધા 12,000 મળીને ઝઘડો કરીએ તો જરૂર એને આવું જ પડે ને સુંદરસાજી. દીકરો કે યાર આને ત્રાસ કરી દીધો, હા લઈ લે, તને શ્રી રાજ જોઈએ છે ને આપી દઉં, કચકચ ના કરવું સુંદરસાજી. બસ એટલે ઝઘડો કર્યો કાંસે કે તે ઇલમ આપ્યો, તે ના ઇલમ આપ્યો હોત, ના જાગ્રત કરી હોત તો માયા મને ઠોકરો ખાતી હોત, ખબર નહીં ક્યાં પડી હોત, ના ઝઘડો કરો. આજે ટેબલ આપ્યું છે, ઇલમ આપી છે, વાણી આપી છે, મારા હકો ફરજો બનાયા છે ને, એટલે ઝઘડો કરું છું. ઝઘડો કેટલો સુંદર છે. મારો પ્રીતમ મારી સામે નથી આવતો, મારો મૂલ મિલાવાળો મને ગલે નહીં લગાવતો, એ મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરતો ને, કે મને મારા લાડ નહીં લડાવતો, જે લડાવતો તે. અને એટલા માટે એની પર મારો જ હક છે, મારા મૂલ મિલાવા વાળા પર મારો હક છે, એના ગલે મળવાનો મારો અધિકાર છે, એની જોડે મીઠી મીઠી વાતો કરવાનો ઈ મારો દાવો ને મારો હક છે. અને એને હું કેવી રીતના જતો કરું ને, એટલે દાવો કરું છું, એટલે ઝઘડો કરું છું કે જે
બીચ રાંધજે બેહી અને ઝઘડો બી ક્યાં કર્યો? બીચ રાંદ મેં બેહી. બીચ એટલે વચ્ચે, રાંદ એટલે ખેલની અંદર. આ ખેલમાં ઝઘડો કર્યો છે ને એના પ્રીતમ જોડે સુંદરતાજી. બાકી તો રાજજી જોડે કોને લડી શકે? બ્રહ્માંડમાં કોઈ સમરથ કરું? એની રોહ સમરથ છે, લડી શકે. એ બલ તમારું છે સુંદર સાજી. આ કે છે કે તારી જોડે એ બલ પડેલું છે તો તારા ધણી જોડે લડી આપવું. એ બલ છે સુંદર છે. સિંધી તમને એ બલ આપે છે તો લડીને પોતાનો હક માગી શકો છો. કે જેના ચરણોમાં ઝુક જ આખી દુનિયા ને એના ચરણોમાં તમે હાથ પકડીને તમારા હક માગી શકો છો. અને એ તમારો દાવો ને અધિકાર છે એની જોડે. તો સાજના માટે સ્વીકારજો. બાકી રાજજી રાજજી. રાચી રાચી પ્રણામજી. બોલ ફેલજી નહીં હાણે આઈ મથે હાલ હાણે કુછણ મુકાબીલ હિત હલે ના અગરી ગાલ હિત હલે ના અગરી ગાલ પ્રણામ. મંદિર